आयुष्मान भारत कार्ड के अंतर्गत मरीजों को गंभीर बीमारी के कारण निजी अस्पतालों में भर्ती होने के पश्चात यदि ऑपरेशन करना हो तो उसके लिए कार्ड को नेशनल हेल्थ अथॉरिटी से अप्रूव की आवश्यकता होती है। પીએમ જય યોજના ગરીબ માણસો માટે વરદાનરૂપ સેવા માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં કેટલીક ખાનગી હોસ્પિટલ અત્યારે તે સ્વીકારી નથી રહી, જેના કારણે ઘણા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ કે જેમાં જે રીતે જરૂર ન હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેના લીધે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકોની હાલત પહેલા કરતાં વધારે ખરાબ થઈ ગઈ હતી। જો કે કેટલીક હોસ્પિટલમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ઘણી એવી હોસ્પિટલ પણ છે જ્યાં આયુષ્માન ભારત કાર્ડ હોવા છતાં પણ કોઈ દર્દીને ઇમરજન્સી ઓપરેશનની જરૂર હોવા છતાં તેઓ જોડેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ વિષયને લઈને પ્રશ્ન કર્યો હતો। વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। ત્યારે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે આયુષ્માન ભારત કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈને પ્રશ્ન પૂછ્યો હતો, તો સાંભળીએ તેઓએ શું કહ્યું। ગનીબેન નાગાજી ઠાકોર। प्रश्न नंबर 64। ऑनरेबल मैम सदन के पटल पर उत्तर। माननीय सदस्य। अध्यक्ष महोदय, आयुष्मान भारत कार्ड के अंतर्गत मरीजों को गंभीर बीमारी के कारण निजी अस्पतालों में भर्ती होने के पश्चात यदि ऑपरेशन करना हो तो उसके लिए कार्ड को नेशनल हेल्थ अथॉरिटी से अप्रूव की आवश्यकता होती है। कई बार ऑपरेशन की अति आवश्यकता होने पर अस्पतालों द्वारा मरीजों से पैसे लिए जाते हैं। जिसके पास पैसे होते हैं या कहीं से इंतजाम कर सकते हैं उसका ऑपरेशन हो जाता है, परंतु कई मरीजों पैसों के अभाव में अपना दम तोड़ देते हैं। आपके माध्यम से मुझे मंत्री जी से जानना है कि ऐसे समस्याओं के निवारण हेतु सरकार द्वारा क्या कदम उठाए जा रहे हैं। आयुष्मान भारत के तरह कई निजी अस्पतालों को सरकार द्वारा देरी से भुगतान के कारण इलाज के लिए इनकार की जा रही है। इस समस्याओं को हल करने और इलाज सुनिश्चित करने के लिए सरकार द्वारा क्या कदम उठाए जा रहे हैं। ગેનીબેન ઠાકોરના પ્રશ્નને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।